જય બ્રહ્મેશ્વર. શરૂ કરીએ આજનો અધ્યાય. આપ સૌનું ફરી એકવાર ગિરનારી સિદ્ધ સંતો અને યોગીઓની બુકમાં સ્વાગત છે. બલિરાજાનું પતન. આજે વહેલી ઊંઘ ઉડી ગઈ. સૂર્યોદય થવાની હજુ વાર હતી. બ્રહ્મ મુહૂર્તનો સમય આહલાદક હતો. વૃદ્ધ વિશ્વંભરની જગ્યા ખાલી હતી. તે ઝરણા કાંઠે સ્નાન આદિ નિત્ય કર્મ કરવા પહોંચી ગયા હતા. પથારીમાંથી ઉઠીને દંત ધાવન વગેરે ક્રિયા પૂર્ણ કરી સ્નાન માટે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ અચાનક દયાબાપુ ગુફામાં જ રસોડાના સ્થાન પર દ્રષ્ટિગોચર થયા. આજે આટલા વહેલા દયાબાપુના દર્શન થયા તેથી મને આનંદ થયો. ત્યાં જ દયાબાપુ બોલ્યા, આવો, આજે તમારા માટે ખાસ કુવાડિયાના બી અને બુંદ દાણાની કોફી બનાવી છે. ચા કરતાં પણ વધુ સ્વાદિષ્ટ અને સ્ફૂર્તિદાયક લાગશે. કોફી ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતી. મારા સંતોષને નિહાળી સ્વયં સંતુષ્ટ થયેલા દયાબાપુ બોલ્યા, મહાત્મા વિશ્વંભર આજે સૂર્યોદય પછી મળશે. એક વૃદ્ધ સાધુની સારવાર માટે ગયા છે. દરમિયાન એક તપસ્વી સાધુ થોડીવારમાં જ પધારશે. આજે તેઓ મધ્યાહન ભોજન સુધી રોકાશે. થોડીવાર તેમની સાથે સત્સંગ કરશો. ત્યાં મહાત્મા વિશ્વંભર આવી જશે. હું સમય છે તો ભિક્ષા માટે વહેલો જવાનો છું. પછી ઓમ નમો નારાયણ કહ્યું ને તેઓ ચાલતા થયા. થોડીવાર આવનાર મહાત્માની પ્રતીક્ષા કરતો હું શાંત ચિત્તે બેસી રહ્યો. મને લાગ્યું કે આ વખતની મારી ગિરનારની યાત્રા મારે મહાત્માઓના દર્શન કરવા જવાની જરૂર પડતી નથી. મહાત્માઓ સ્વયં પધારીને મને જ્ઞાનપથ પર ચડાવવા જાણે પ્રયત્નો કરી રહ્યા છે. એક ગૃહસ્થ સંસારમાં રહીને પણ કેવી રીતે આધ્યાત્મિક પ્રગતિ કરી શકે તેનું જાણે મને વિશ્વંભરે કરેલી યોજના મુજબ શિક્ષણ મળી રહ્યું છે. યુગો પહેલાંના જન્મના ઋણાનુબંધના ફળ હું અત્યારે ચાખી રહ્યો હતો. મને લાગ્યું કે યોગ ભ્રષ્ટ થઈને હું પુનઃ જન્મ્યો નથી, પરંતુ યુગો પહેલાંના ઋણાનુબંધને કારણે જ જન્મ ધારણ કરી રહ્યો છું અને આ જન્મમાં એક ગૃહસ્થ હોવા છતાં પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકું તે આશયથી પૂર્વજન્મના સાથે રહી ચૂકેલા મહાત્માઓ મને સહાય કરી રહ્યા છે. હું વિચારી રહ્યો હતો ત્યાં જ ગુફાના દ્વાર પાસેથી અવાજ આવ્યો, હા, બરાબર, તેમ જ. પછી નજીક આવીને મારો સ્પર્શ કરતા આગંતુક મહાત્મા આગળ બોલ્યા, આપણે એક યુગ પહેલાં સાથે રહેલા અને રમેલા અને ઉછરેલા સાથીઓ છીએ. અનેક જન્મો લઈને આપણે સાથે જ સાધના કરેલી છે, પરંતુ તમે એ જાણતા નથી. અમે એ જાણીએ છીએ. પછી થોડું અટકીને હસીને તેઓ બોલ્યા, બધું જ તમારી અંદર પડેલું છે, પરંતુ એ પ્રસન્ન રહે તે હાલ તમારા માટે જરૂરી છે. હાલ જો તમારા પૂર્વના જન્મોની ઝાંખી થઈ આવે તો, અર્થાત તમારા જાણવામાં આવે તો તીવ્ર વૈરાગને કારણે સમાધિ લાગી જતાં તમારું મૃત્યુ થાય અને તમે તમારું ઋણ ચૂકવી ન શકો. પરિણામે જ એ ઋણભાર ચૂકવવા તમારે પુનઃ જન્મો ધારણ કરવા પડે. આ જ કારણે તમારામાં રહેલ જ્ઞાન, ભક્તિ અને સિદ્ધિઓ ગુપ્ત રાખવામાં આવેલ છે, જેથી સમાજમાં રહીને એક ઉત્તમ ભક્ત ગૃહસ્થના જીવન જીવતા તમે સાંસારિક કાર્યો પૂર્ણ કરી શકો. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, ગૃહસ્થ જીવન જીવતા તમારે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી ક્રમશઃ પુનઃ સાધના કરીને ઉત્તરાવસ્થામાં જીવનમુક્ત બનવાનું છે. મહાત્માના ચરણ સ્પર્શ કરી મેં આસન ગ્રહણ કરવા વિનંતી કરતા તેઓ ધૂણા નજીક મને પાસે બેસાડી સ્વયં બેઠા. પ્રારંભિક વાતચીત દ્વારા જાણવા મળ્યું કે આવેલ મહાત્મા ખોડિયાનું નામ નિરંજનાનંદ હતું. દેખાવે લાગતું હતું કે તેઓ વૃદ્ધાવસ્થાને પણ વટાવી ચૂક્યા છે, અર્થાત તેમની ઉંમર ખૂબ મોટી હોવાનું અનુમાન થઈ જતું હતું. માથે ટાલવાળી પાંખી શ્વેત જટા, ગૌરવવર્ણા અને શરીરે પાતળા. ચહેરો જ્ઞાન વૃદ્ધિને શોભે તેવી કરચલીઓવાળો અને પ્રેમ નીતરતો હતો. આંખો મોટી, ચમકતી, સ્વચ્છ હતી.
જોઈને જ વંદન કરવાનું મન થાય તેવી તેમની પ્રતિભા હતી. મેં નિરંજનાનંદજીને પ્રશ્ન કર્યો, જ્ઞાન માર્ગ કેવો હોઈ શકે? જવાબમાં નિરંજનાનંદે કહ્યું, આત્મજ્ઞાનને જ્ઞાન માર્ગ કહી શકાય. આત્મજ્ઞાનની માટે કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી. આત્મજ્ઞાનીને સંસાર અને સાધના કરવાની પણ વાસના રહેતી નથી, અર્થાત બધું જ છૂટી જાય છે. વચ્ચે મને નિરંજનાનંદજીએ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ. જ્ઞાનીને જો બધા જ કર્મો છૂટી જતા હોય તો આવા અકર્મ જ્ઞાનીનું આચરણ કયા પ્રકારનું હોય? જવાબમાં હસીને નિરંજનાનંદજી બોલ્યા, તારા પ્રશ્નનો જવાબ ગીતાના આ શ્લોક દ્વારા જ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના આવા જ પ્રશ્નનો જવાબ આપતા કહેલું, હે પાર્થ, મારે 3 લોકોમાં કોઈ પણ કર્તવ્ય નથી. ન મળેલું મેળવવા યોગ્ય નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત છું. આમાં શ્રી કૃષ્ણના માર્ગનું યથાર્થ વર્ણન છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રથમ કહ્યું છે, મારે કાંઈ કર્તવ્ય નથી, અને પછી કહ્યું છે, કર્મમાં વર્તું છું. આમાં આત્મજ્ઞાનીના બાહ્ય વ્યવહાર વિશે સ્પષ્ટ ખ્યાલ આવી શકે તેમ છે. આત્મજ્ઞાનીને કોઈ કર્તવ્ય રહેતું નથી, કારણ કે જ્યાં કર્તવ્ય છે ત્યાં કર્તાપણું અને ત્યાં અહંકાર છે. જ્યારે જ્ઞાની અહંકારથી મુક્ત હોય છે, પછી કશું નહીં મેળવેલું મેળવવાનું નથી. એનો અર્થ એમ ઘટાવી શકાય કે તે પોતે જ પોતાનામાં પરિપૂર્ણ છે, અથવા બાહ્ય વ્યવહાર માટે જે પ્રારબ્ધાધીન મળવાનું છે તે સહજ મળવાનું છે જ, અને જે નથી મળવાનું તે નથી જ મળવાનું. તેને માટે પુરુષાર્થનો અવકાશ જ નથી. તો પછી કરવાનું શું? માટે કર્મમાં વર્તું છું, અર્થાત પ્રારબ્ધ અનુસાર જે કર્મ કરવાનું આવે છે તે કર્મ કરું છું તેમ નથી કહ્યું, પણ જે મુજબ વર્તું છું એમ કહ્યું છે. એટલે કે પ્રારબ્ધ અનુસાર કર્મ થઈ જાય છે. આમ આત્મજ્ઞાની પ્રારબ્ધ અનુસાર જીવન પસાર કરીને વિદાય લે છે એવો અર્થ તારવી શકાય. જ્ઞાની સંસારની અલિપ્ત રહે છે. હેતુનો તેનામાં અભાવ જણાતો હોવાથી લોક કલ્યાણ અંગે કંઈ કરવાની તેનામાં વૃત્તિ રહેતી નથી. આમ છતાં થોડું અટકીને નિત્યાનંદજી પુનઃ બોલ્યા, આવા જ્ઞાનીને કોઈ મુમુક્ષ સાધક વર્ગ શોધી કાઢે છે. ઓળખી જાય તો સત્સંગ દ્વારા તેમના પ્રશ્નોનું સમાધાન કરે, અથવા ક્યારેક પોતાના અનુભવયુક્ત લખાણો દ્વારા લોક કલ્યાણનું કાર્ય કરે છે. બીજા વર્ગમાં આવતા જ્ઞાનીને લોક કલ્યાણ કરવાની માત્ર ઈચ્છા જ ભાગ્યાધીન બાકી હોય છે. તેથી તે લોકોની વચ્ચે પ્રવૃત્ત રહે છે. જરૂર જણાય આશ્રમ પણ બાંધે છે, તથા લેખન, પ્રવચન, સત્સંગ વગેરે પ્રવૃત્તિ દ્વારા લોક કલ્યાણનું કાર્ય કરે છે. પછી થોડું અટકીને મારા તરફ દ્રષ્ટિ કરીને તેઓ બોલ્યા, આત્મજ્ઞાનનું પ્રારબ્ધ કર્મ, લોક સંગ્રહ વગેરે વિશે વિક્ષેપમાં વિગતો મેં તમને કહી. લોક સંગ્રહ માટે તું જે લેખન કાર્ય કરે છે તે સારું કાર્ય બીજી કક્ષાના સાધક તરીકેનું છે. ઉચ્ચ કક્ષાના જ્ઞાન માર્ગમાં સાધકે લોક કલ્યાણ માટે નિર્લેપ ભાવે માની કર્તવ્ય થતું જતું હોય તો તેમાં કશું ખોટું નથી. આટલું કહી નિરંજનાનંદ મૌનમય બન્યા. ત્યાં જ પાછળથી વિશ્વંભર આવતો હોય તેવું લાગ્યું. વિશ્વંભર ગુફામાં પ્રવેશી ચૂક્યો હતો. ભળભા ખડું થઈ ચૂક્યું હતું. થોડી જ વારમાં સૂર્યોદય થશે તેની એ આગાહી હતી. દયાબાપુ ભિક્ષા માટે જવાની તૈયારી કરી રહ્યા હતા. નિરંજનાનંદ થોડી વાર શાંતિથી બેસીને ઊભા થતાં બોલ્યા, હું મહાત્મા વિશ્વંભરવાળી જગ્યાએ નિવાસ કરવાનો છું, તેથી પડતર જગ્યાની સાફસૂફી માટે જઈ રહ્યો છું. મધ્યાહન ભોજન સમય પુનઃ આવી જઈશ, કહી નિરંજનાનંદજીએ પગમાં ચાખડી પહેરી અને ચાલતા થયા. મેં વિશ્વંભરને આજની લાંબી આધ્યાત્મિક ચર્ચા વિશે કહ્યું તો તેઓ હસીને બોલ્યા, મને ખ્યાલ છે,
આજનો વિષય જે નક્કી થયો હતો તે જ તે બરાબર સાંભળ્યો છે. સાધક માટે તે ઉપયોગી વિષય છે. કોઈ પણ સાધક આ જ્ઞાન માર્ગ પર આરૂઢ થઈને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી શકે છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, ચાલો ત્યારે ગિરનાર મહાત્માની કથાનો પ્રારંભ કરીએ. શંકરજી માતા પાર્વતીજીને કથા સંભળાવી રહ્યા છે. પાર્વતીજીના પ્રશ્નના જવાબમાં ભગવાન સદાશિવે કહ્યું, ભગવાન વામનજીએ વનમાં જઈ સુવર્ણ રેખા નદીમાં સ્નાન કર્યું. રાધા દામોદરજીનું પૂજન કરી એકલા નિર્જન વનમાં આવીને ઊભા. તે વનમાં ચોતરફ ફરતા ભયંકર સર્પો હતા. વૃક્ષો અનેક જાતના ફળોથી લચી રહ્યા હતા. જાત જાતના પક્ષીઓ મધુર સંગીત રેલાવી રહ્યા હતા. તો કોઈ જગ્યાએ દાવાનળના અગ્નિથી સળગેલા વૃક્ષોની ભસ્મમાં ઢગલા પણ પડ્યા હતા. ખરેલા પુષ્પોથી ભૂમિ છવાઈ ગઈ હતી. સૂર્યનો તાપ આચ્છાદિત વૃક્ષોથી ઘટાઓની બિલકુલ જણાતો ન હતો. વન ભયંકર અને એવું બિહામણું હતું કે પારધી અથવા શૂરવીર ક્ષત્રિયને પણ ડર લાગે એવું ભાસતું હતું. આવું આશ્ચર્ય પ્રમાણે એવું ભયંકર જંગલ જોઈને ડરીને હરિસ્મરણ કરવા લાગ્યા. ત્યારે નૃસિંહ સ્વરૂપે પ્રગટ થઈને ભગવાન વામનજીને કહેવા લાગ્યા, હે વામનજી, તમારે આ જંગલમાં બિલકુલ ડરવું નહીં. તમારે શું કામ છે તે મને કહો, હું તે કાર્ય કરવા તત્પર છું. હે નૃસિંહ ભગવાન, પ્રત્યુત્તરમાં વામનજીએ પ્રસન્ન થઈને કહ્યું, જો આપ મારા પર પ્રસન્ન થયા હોવ તો તમારે આ તીર્થો તથા તીર્થવાસીઓની જ્યાં સુધી 14 ઇન્દ્ર થાય ત્યાં સુધી રક્ષા કરવા માટે અહીં જ રહેવું. તથાસ્તુ, ભગવાન નૃસિંહે કહ્યું. તે પછી ભગવાન વામને કાલમેઘ નામના ભૈરવની પૂજા કરી. પછી ત્યાં રહેલ વસ્ત્રાપથેશ્વર મહાદેવની પણ પૂજા કરી. પછી બે હાથ જોડીને ઊભા રહ્યા. ત્યાં મૌનક પર્વતનો મોટો ભાઈ હોય તે પ્રમાણે ઊંચો ગિરનાર પર્વત નમીને નજરે પડ્યો. ગિરનાર પર્વતના શિખર ઉપર ભવાની અંબાજી રહેલા છે. તેમના દર્શન કરવાની ઈચ્છાથી તથા ગિરનારનું મહાત્મય જાણી ભગવાન વામનજીએ ભવનાથની તળેટીથી ઉપર ચડવાનો વિચાર કર્યો. તે પછી વામનજીએ પ્રથમ શિખર પર બિરાજેલ મા અંબાજીના દર્શન કર્યા. આકાશમાં સૂર્યનારાયણ સામે જોયું. સૂર્યના બિંબમાં તેમણે સનાતન આદિ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર ત્રિગુણાત્મક મૂર્તિઓને જોઈને વામનજીએ નમસ્કાર કર્યા. તે જ ક્ષણે બિંબમાં સાક્ષાત ભગવાનના દર્શન થયા. પ્રસન્ન થઈ ભગવાન શંકરે વામનજીને વરદાન માગવાનું કહેતા વામનજીએ બે હાથ જોડીને માત્ર ઊભા રહ્યા. ત્યારે ભગવાન શિવે વામનજીને કહ્યું, હે વામનજી, હું તમારા પર પ્રસન્ન થયો છું. વરદાન માગો. મારી કૃપાથી જે વાલખિલ્ય મુનિઓએ તમને શાપ આપ્યો છે તે શાપમાંથી મુક્ત થઈને તમારી ઈચ્છા પ્રમાણે તમારું શરીર વૃદ્ધિને પામશે. તે ઉપરાંત અસાધ્યને પણ સાધ્ય કરે તેવી શક્તિ તમને પ્રાપ્ત થશે. એ પછી ભગવાને વામનજીને અન્ય તીર્થો બતાવ્યા. વસ્ત્રાપત ક્ષેત્રમાં વાયવ્ય ખૂણામાં એક દિવ્ય સરોવર છે. તેના પશ્ચિમ ભાગમાં બીલીના વૃક્ષોની ઝાડી છે. તેમાં એક શિવલિંગ છે. જ્યાં પારધી ઉત્તમ પદને પામ્યો હતો. તે જગ્યાએ વસ્ત્રાસુરને મારવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી હતી. તે શંકરના દર્શન માત્રથી પાપ રહિત થયો હતો. ભગવાનના નૈઋત્ય કૃત્ય ખૂણામાં હેરબ નામના ગણપતિ છે. આ જગ્યાએ યમરાજાએ સ્થાપિત કરેલા બોરદેવી નામના જગદંબા બિરાજે છે. ઉપરાંત વસ્ત્રાપત ક્ષેત્રમાં બિલ્વ ગંગા નદી અને બિલેશ્વર એટલે કે બિલખા નામના મહાદેવ છે. ઉત્તરમાં રામગંગા અને હનુમાનધારા તીર્થ છે. ઉપરાંત ચિત્રગુપ્તેશ્વર, ત્રિનેશ્વર, તરણેતર અને કોયલી પાસે મહાદેવનો મઠ છે. ઉપરાંત ત્રાંબાવાડી જતા રસ્તામાં પ્રજાપતિએ સ્થાપેલ બિલનાથ મહાદેવનું મંદિર છે. નવદુર્ગા
માતૃકા ધારાગઢ દરવાજા પાસે, ગિરનાર જતા ટોડા પાસે પરમેશ્વર મહાદેવ તથા રાધા ડેરી નામે તીર્થ ગિરનારના રસ્તા પર આવેલું છે. આ પ્રમાણે ભગવાન શંકર વામનદેવને બધા તીર્થો બતાવીને અંતર્ધ્યાન થયા. પછી યાત્રા કરીને વામનજીએ વસ્ત્રાપથેશ્વરના સોમેશ્વરનું સ્થાપન કરીને ત્યાં નિવાસ કરવા લાગ્યા. આ રીતે વસ્ત્રાપથ ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્રથી અધિક માનવામાં આવ્યું છે. પછી થોડું અટકીને વિશ્વંભર ગિરનારના મહાત્માની કથા આગળ લંબાવતા બોલ્યા, માતા પાર્વતી મહાદેવજીને પૂછે છે કે ભગવાનને વાલખિલ્ય ઋષિનો શાપ થયો હતો, ત્યાર પછી મંદરાચલ પર્વતમાં શું થયું તે કથા મને સંભળાવો. હે પાર્વતી, જ્યારે નારદજીએ ભગવાનને ઋષિઓ દ્વારા શાપ અપાવ્યો ત્યારે નારદજી વિચારવા લાગ્યા, ભાવિ પ્રબળ છે, તે ભોગ્યા વગર ટાળે તેમ નથી. ભગવાનને જ્યારે શાપ થયો અને તેઓ વામનજી રૂપ થયા છે ત્યારે મને જેવું ગમે છે તે પ્રમાણે હવે બલિરાજાનું અભિમાન ઉતરે તે પ્રમાણે તે કરશે. નારદજી આગળ વિચારે છે, પરંતુ મારાથી હાલમાં કજ્યા વિના જગતમાં કેમ રહેવાય? મારા ખરાબ ભાગ્યે હાલ દેવદાનોમાં શત્રુભાવ ન હોવાને કારણે કજ્યો શાંત થઈ ગયો છે. મેં ઇન્દ્રને લડવા માટે ઘણો ઉશ્કેર્યો, પરંતુ તેના ગુરુ બૃહસ્પતિએ કજ્યો બંધ પાડી દીધો. યુદ્ધ માટેના પ્રયત્નો કરું છું, પરંતુ મારો આ ઉદ્યમ સફળ થતો નથી. પરંતુ આ તો નારદ હતા. છાતી ઠોકીને સ્વગતઃ બોલ્યા, આટલું છે છતાં પણ હું હિંમતમાં છું, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રારબ્ધ આડું ચાલે તો પણ વિદ્વાનોએ પોતાના પુરુષાર્થનો ત્યાગ કરવો નહીં. માટે ઇન્દ્રને પડતો મૂકી જલ્દી બલિરાજા પાસે જવું અને દેવતાઓ સાથે યુદ્ધની તૈયારી કરાવડાવું. જો કે ત્યાં પણ શુક્રાચાર્ય આડા આવશે તો તેમને પણ હું જ્ઞાન આપી સમજાવી દઈશ. નારદજી આત્મવિશ્વાસ સાથે વીણાનો ઝંકાર કરીને બલિરાજા પાસે જવા રવાના થયા. એ વખતે બલિરાજા વિશ્વકર્માએ બનાવેલ હીરાજડિત સોનાના સિંહાસન પર બેસી સુગંધી મુખવાસ ચાવતા બેઠા હતા. તેમની આસપાસ દેવતાઓ, અન્ય રાજાઓ તથા અનેક દૈત્યો બેઠા હતા. શુક્રાચાર્યજી બલિની સન્મુખ સુંદર આસન પર બિરાજ્યા હતા. દેવલોકની અપ્સરાઓ બંનેને ચામરો વડે વાયુ ઢોળી રહી હતી તથા અપ્સરાઓના ગીતો સાંભળતા આનંદથી સૌ બેઠા હતા. બલિરાજાના રાજ્યમાં દેવ અને દાનવોમાં આમ તો દેખીતો સંપ હતો, શાંતિ હતી, પરંતુ બલિરાજાની સભામાં કેટલાક ધન અને શરાબ સેવનથી મનમોદ બનેલા દૈત્યો પણ વિદ્યમાન હતા. આવા મનમોદને હજુ પણ દેવતાઓ પ્રત્યે ઈર્ષાભાવ પૂર્વગ્રહ હતા. અત્યારે સભામાં તેમના મનમાં ગૂંટાતી ઈર્ષા ચર્ચાના સ્વરૂપમાં ઉભરી રહી હતી. એક દૈત્ય કે જેવો દેવો પ્રત્યે સહિષ્ણુ હતો, તેને શાંતિપ્રિય હતો, તે તેના જાતિ સ્વભાવ વિરુદ્ધ બોલ્યો, બલિરાજાના રાજ્યમાં કેટલી સહિષ્ણુતા છે, દેવો કેટલા સલુકાઈથી વર્તી રહ્યા છે, તે આનંદની વાત છે. તેના આ વિધાનથી એક મોટા શિંગડાવાળો દૈત્ય ક્રોધથી બરાડી ઉઠ્યો. અરે, શું ધૂળ દેવતાઓ આપણી સાથે મૈત્રી અને પ્રેમથી વર્તી રહ્યા છે? દેવો તો મહા કપટી અને સ્વાર્થી છે. આપણી જ મહેનતનું તેઓ બેઠા બેઠા ખાય છે. ત્યાં જ બીજો દૈત્ય તેને ટેકો આપતા બોલ્યો, બરાબર છે, એની વાત સત્ય છે. આપણું જ સ્વર્ગ દેવતાઓ દબાવીને બેઠા છે, બેઠા બેઠા ખાય છે, અનેક પ્રકારના સ્વર્ગોના ભોગ ભોગવી રહ્યા છે. ખરેખર તો ચડાઈ કરીને દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવા જોઈએ. બીજાએ ટાપસી પૂરતા કહ્યું, બરાબર છે, આપણો જ રૂપિયો ખોટો છે. ખુદ આપણો રાજા બલિરાજા જ ઇન્દ્રની સાથે મિત્રતા રાખવાની ઈચ્છા કરે છે. વળી અધૂરામાં પૂરું બલિરાજા પણ શુક્રાચાર્યના કહેવાથી સ્વર્ગ પર ચડાઈ કરતા નથી. આ સાંભળી એક દૈત્ય
ઠાવકાઈથી બોલ્યો, હવે બલિરાજા ઇન્દ્રની સાથે મિત્રતા રાખે, પરંતુ સંબંધના નાતે મિત્રતાના નામે ઇન્દ્ર આપણા સહિષ્ણુતા દાખવતા રાજાને પોતાનો ઐરાવત હાથી કેમ આપતો નથી? ઉપરાંત અન્ય દેવોમાં સૂર્યને લઈને તો સૂર્ય પોતાનો 7 મુખવાળો ઘોડો કેમ આપણા રાજાને આપતો નથી? કુબેર પાસે ધનના ભંડારો છે, પરંતુ જ્યાં સુધી બલિરાજા યુદ્ધ નહીં કરે ત્યાં સુધી એ કદાચ દ્રાવ્ય આપવાનો નથી. કુબેર જગતના અસંખ્ય રત્નોનો સંગ્રહ કરીને બેઠો છે, તેમાંથી બલિરાજાને કેમ ભાગ આપતો નથી? અરે, એની ક્યાં વાત કરો છો? બીજો દૈત્ય આસન પરથી અડધો ઊભો થઈને બોલ્યો, વાયુ પણ જેવો સ્વર્ગમાં શીતળ અને સુગંધી બની વાય છે, તેઓ બલિરાજાને ત્યાં ક્યાં વાય છે? એટલું નહીં, વરસાદ પણ ઇન્દ્ર રાજાની આજ્ઞા અનુસાર જ બલિરાજાની જમીન પર વરસે છે. યમરાજ પણ બલિરાજાના માણસોને મારે છે, પણ સ્વર્ગ અને પાતાળના માણસોને કેમ મારતો નથી? વળી યમરાજાનો મંત્રી ચિત્રગુપ્ત બલિરાજાના માણસોના આયુષ્ય અને શુભાશુભ કાર્ય લખે છે, તેમ દેવતાઓના શા માટે લખતો નથી? વરસાદ, ટાઢ, તડકો બલિરાજાના માણસોને હેરાન કરે છે, પણ સ્વર્ગમાં નહીં. આ બધાનું કારણ શું? આમ કહી દૈત્ય ક્રોધથી ચારે તરફ દ્રષ્ટિ કરી રહ્યો હતો. ત્યાં જ એક દૈત્ય ઊભો થઈ ગયો અને બરાડીને બોલ્યો, આ વાત મને પણ સમજાતી નથી. આપણે અન્યાયનો ભોગ બની રહ્યા છીએ. આપણે પહેલેથી જ છેતરાતા આવ્યા છીએ. જ્યારે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી નીકળેલ ઐરાવત હાથી વગેરે 7 રત્નો દેવતાઓ લઈ ગયા હતા. આપણને એક ઘોડો ને મદિરા 2 જ વસ્તુ આપી. વિષ્ણુએ કપટ કરીને અમૃતનું પાન કરાવ્યું, વધ્યું તે સ્વર્ગમાં રાખ્યું. આ દેવતાઓએ આપની પાસે કપટ કરવામાં શું બાકી રાખ્યું છે? ત્યાં અન્ય એક દૈત્ય બોલી ઉઠ્યો, અરે, એ બધું તો ઠીક, પરંતુ જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ત્યારે તેમાંથી જ્યારે સુંદર મુખવાળી લક્ષ્મીજી નીકળી ત્યારે તેને મેળવવા દેવતાઓ સાથે આપણું યુદ્ધ થયેલું, પરંતુ કપટ કરવામાં કુશળ વિષ્ણુએ ઉપાય સૂચ્યો કે જેને લક્ષ્મી વરમાળા પહેરાવે તે તેનો પતિ બને. પ્રથમ પોતે જ સુંદર રૂપ ધારણ કરીને જગ્યા મેળવી લીધેલી અને લક્ષ્મીએ સંકેત કરી પોતાને વરમાળા પહેરાવાનું સૂચવી દીધેલું. પછી ભગવાને બધાને શરત સમજાવતા કહેલું કે જેને લક્ષ્મીજી વરમાળા પહેરાવે તેની તે સ્ત્રી થાય, પરંતુ તે પછી પણ જો કોઈ તકરાર કરે તો તે પરસ્ત્રી ગમન પાપવાળો થાય. આપણને તેની કામ બાણથી મોહિત કરી દીધેલા, એટલે આપણે તેની વાત માનીને વહેમમાં રહ્યા. આ બધો પ્રપંચ ભગવાને જ ઊભો કર્યો હતો. છેવટે લક્ષ્મીજીએ વિષ્ણુ પર મોહિત થઈને તેને વરમાળા પહેરાવી. આપણે રહી ગયા. દેવતાઓને સ્વર્ગ મળ્યું, આપણા માટે પાતાળવાસ નક્કી કર્યો. ઇન્દ્ર ત્રૈલોક્યનો રાજા કહેવાય, બલિરાજા ન કહેવાય. સમુદ્રમાંથી જે રત્નો મળ્યા તેમાંથી અડધો ભાગ બલિરાજાને મળવો જોઈએ. ત્યાં જ એક વિશાળકાય દૈત્ય ઊભો થઈને બરાડીને બોલ્યો, અરે, પણ તમે આવી બળતરા ક્યાં સુધી કર્યા કરશો? અન્યાયનો સામનો કરવા કટિબદ્ધ બનો. આપણે નામર્દ નથી. દેવતાઓની જેમ આપણા ઓષ્ઠ અપ્સરાના સુંદર ઓષ્ઠથી એઠા નથી થયા. આપણે મર્દ છીએ. આપણે શું બંગડીઓ પહેરી છે? અરે, દેવતાઓથી સુંદર સુંદર અપ્સરાઓને ચોટલો ઝાલીને અહીં લાવીને આપણા ઘરમાં બેસાડશું. સાંભળીને બધા દૈત્યોના મુખમાંથી પાણી આવી ગયા. હર્ષથી બધા પુકારી ઉઠ્યા, બરાબર છે, બરાબર છે, આપણે તેમ કરવું જ જોઈએ. દૈત્યો ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ આકાશ માર્ગે આવી રહેલા નારદજીની ઓળખનો શબ્દ સંભળાયો. નારાયણ નારાયણ સાથે વીણાનો ઝંકાર અને કરતાલનો અવાજ પણ સંભળાયો. અવાજ સાંભળીને એક દૈત્ય બોલી ઉઠ્યો, નારદજી આવી રહ્યા છે. ચેત જો હો, એ વિષ્ણુનો ભક્ત છે, એની વાતમાં આવી જશો નહીં. ત્યાં બીજો દૈત્ય બોલ્યો, ના ના, તેની વાત સાચી પણ હોય છે. ઘણી વખત એ આપણા હિતની વાત કરીને આપણને માર્ગદર્શન પણ આપે છે. એ ભૂલવું ન જોઈએ. જો તેની વાતમાં તથ્ય જણાય તો જ તેનો અમલ આપણે કરવાનો. અને એ વાત પણ સાચી હતી. નારદજી પોતાનો હેતુ સિદ્ધ કરી શકે
તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. બધા દૈત્યો નારદજીને આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ બધાએ આકાશ માર્ગે આવી રહેલા નારદજીને સ્પષ્ટ રીતે જોયા. નારદજીએ હાથમાં બ્રહ્મદંડ, મૃગચર્મ, છત્રી, કમંડળ અને વીણા ધારણ કરેલ હતા. યુદ્ધ કેમ થાય તેની ચિંતા કરતા તેઓ સભામાં આવીને ઊભા રહ્યા. નારદજીને જોઈ બલિરાજા સહિત તમામ સભાસદો ઊભા થઈ ગયા. નારદજીને આસન આપી તેમનું પૂજન થયું. પછી બલિરાજા નમ્રતાથી હાથ જોડી નારદજીને પૂછા કરવા લાગ્યા. બલિરાજા પ્રણામ કરી બોલ્યા, હે પ્રભુ, આપ પ્રસન્ન થઈને આજ મારે ત્યાં પધાર્યા, તેથી આજ મારા ભાગ્યનો ઉદય થયો તેમ હું માનું છું. આપ મને આપનો દાસ સમજો. મને આજ્ઞા કરો તથા આપને જો દાન લેવાની ઈચ્છા હોય તો તે જણાવો. જે જોઈએ તે દાનની વિગત મને કહો, કારણ કે મારે દાન આપવાનું વ્રત છે. દાન આપવાની મારી ઈચ્છા પૂર્ણ કરો. આટલી કથા સંભળાવી વિશ્વંભર અટકી ગયો. થોડીવાર મૌન ધારણ કરી તે પુનઃ બોલ્યો, મધ્યાહન થઈ ગયો છે. મધ્યાહન ભોજન બાદ થોડીવાર પછી આપણે પુનઃ પ્રારંભ કરીશું. વિશ્વંભર મને ઊભા થવાનો સંકેત કરે છે. ત્યાં જ મહાત્મા નિરંજનાનંદનો પ્રવેશ થયો અને તેઓ બોલ્યા, મહાત્મા વિશ્વંભરવાળી જગ્યાએ રાત્રિ રોકાવાનો વિચાર કરેલો, પરંતુ ત્યાં એક સિંહ દંપતીનો વાસ થઈ ચૂક્યો છે. અતઃ તેમને ત્યાંથી દૂર કરવાનો વિચાર ઉચિત ન લાગતા થોડીવાર રોકાઈને પરત થઈ ગયો છું. દયારામની જગ્યા પર થોડા દિવસ રહીને હિમાલય તરફ જવા વિચારી રહ્યો છું. મધ્યાહન ભોજન પતાવી વામકુક્ષી માટે હું પથારીમાં આડો પડ્યો. વિશ્વંભરને વામકુક્ષી કરવાની જરૂર જ ક્યાં હતી? તે સ્વરૂપાનંદની જગ્યાએ બેસી ધ્યાનસ્થ થઈ ગયા. થોડીવાર પછી નિરંજનાનંદ પણ જવા માટે ઊભા થયા. જતાં જતાં મને સંબોધીને તેઓ બોલ્યા, સાધુ તો ચલતા ભલા. કોઈ પણ જગ્યાએ વધુ સમય રહેવાથી તે જગ્યાનો મોહ લાગી જાય છે, અને મોહ તો બહુ બુરી ચીજ છે. કહી તેઓ ખડખડાટ હસ્યા. હાથમાં કમંડલ લીધું, ખભે કામળી નાખી, પગમાં ચાકડી પહેરીને તેઓ ચાલતા થયા. બસ આટલી જ ઘરવખરી સાથે ફેરવતા નિરંજનાનંદજી ઝડપથી જવા લાગ્યા. હું તેમની અદૃશ્ય થતી પીઠ પાછળ ભક્તિભાવથી જોઈ રહ્યો હતો. વિશ્વંભર હજી ધ્યાનસ્થ હતા. થોડી જ વારમાં દયાબાપુ કુવાળવાના બી અને બુંદદાણાની કોફી બનાવીને લાવ્યા. ખરેખર દયાબાપુના નામ પ્રમાણે ગુણ હતા. મારા પર દયા લાવીને કોફી બનાવી લાવ્યા છે. એ એમનો સ્વભાવ હતો તે હું સમજી શક્યો નહીં. કોફી પીતા જ મારામાં સ્ફૂર્તિ આવી ગઈ. હું આનંદી ઉઠ્યો. મારો અહોભાવ વધી ગયો. મને લાગ્યું કે દયાબાપુ ખરેખર દયાવાન મહાપુરુષ છે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર તેઓ સેવા કરે છે, અને તે પણ પ્રેમથી મૂક બનીને. બસ લગાતાર સેવા. ન માનની અપેક્ષા, ન પ્રશંસા સાંભળવાની ઈચ્છા. બસ જાણે તેમના માટે પ્રત્યેક કર્મ સ્વાભાવિકપણે થઈ જતું હોય તેવો નિર્લેપ ભાવ. તેમના મુખ પર કરતાપણાનો લેશ માત્ર ભાવ જોવા ન મળે. ફફડાતા હોઠવાળા તેમના મુખમાં માત્ર રામનું જ નામ. પ્રારબ્ધ અનુસાર મળેલું કર્મ સ્વાભાવિક રીતે કરતા જવું અને ઈશ્વરનું સ્મરણ કરે જવું, એ જ જાણે તેમના જીવનનો ઉદ્દેશ હોય તેમ હું માની રહ્યો હતો. દયાબાપુને મનોમન પ્રણામ કરી મેં કોફી પૂર્ણ કરી. ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા, બસ ચાલો ત્યારે હવે. મેં વચ્ચે જ પૂછી નાખ્યું, પણ ક્યાં? કથા સાંભળવા મારી નજીક કહીને તે હસી પડ્યો અને બોલ્યો, કથા ઝડપથી પૂર્ણ કરવાની છે, કારણ કે મારે. વચ્ચે જ હું બોલી ગયો, કારણ કે તારે જવાની ઉતાવળ છે, ખરું ને? હા, તું બરાબર સમજ્યો છે. પછી કમંડલ ઉચકતા તેઓ બોલ્યા, ચાલો મુખ પ્રક્ષાલન કરીને કથા પૂર્ણ કરવા બેસી જઈએ. અમે મુખ પ્રક્ષાલન કરી સ્વસ્થ થઈ કથા માટે ત્યાં જ બેઠા. વિશ્વંભરે કથાનો દોર આગળ લંબાવતા કહ્યું, નારદજી બલિરાજાની સભામાં આવ્યા. પૂજન કરી બલિરાજાએ દાન માગવાનો આગ્રહ કરતા નારદ મુનિ બોલ્યા, હે બલિરાજા, બ્રાહ્મણોને દાન આપવાની શક્તિ પ્રમાણે જે દાન આપે તેમાં સંતોષ માનવો જોઈએ. યથાશક્તિ મળ્યા પછી બ્રાહ્મણો જો કાંઈ પાછું પણ માગે તો તે અધમ બ્રાહ્મણ કહેવાય. આ બ્રાહ્મણ અને દાનનું મહત્વ
મેં તને કહ્યું છે. પછી આશીર્વાદ આપતી મુદ્રામાં હાથ ઊંચો કરી નારદ મુનિ પુનઃ બોલ્યા, તે મારું શ્રદ્ધાથી પૂજન કર્યું છે, તેનાથી હું તારા પર પ્રસન્ન થયો છું. મારે દ્રવ્યની કે કોઈ ચીજવસ્તુની જરૂર નથી, કારણ કે તારા ધાર્મિક રાજ્યની અને યજ્ઞ, દાન, વ્રત વગેરે કર્મોથી હું ઘણો પ્રસન્ન થઈ ચૂક્યો છું, અર્થાત સંતોષ મેળવી ચૂક્યો છું. પછી થોડું મૌન ધારણ કરીને અવગણનાના ભાવ સાથે મોઢું બગાડીને નારદ મુનિ પુનઃ બોલ્યા, પરંતુ હે બલિરાજા, તારા ઉપર દેવતાઓની અવકૃપા કંઈક અંશે હોય એવું હું જોઈ રહ્યો છું. તું ઇન્દ્ર રાજાની ઘણી પૂજા કરીને યજ્ઞ દ્વારા માન આપે તો પણ તે તારા પર રાજી નથી. તો પણ શબ્દ દોહરાવી વાતની ગંભીરતા વધારતા નારદ મુનિ પુનઃ બોલ્યા, તને ખબર નથી, પરંતુ તારું ચક્રવર્તી રાજ્ય આ પૃથ્વી પર પ્રવર્તે તે દેવોને દેખી શકાતું નથી. તને ખ્યાલ નથી, પરંતુ તારી સાથે યુદ્ધ કરવાની તૈયારી સ્વર્ગમાં ચાલી રહી છે. તે હું નજરે જોઈને તને ચેતવવા આવ્યો છું, કારણ કે કોઈ નિર્દોષ અને ભલા દાનેશ્વરીનું બુરું થાય તે હું સહન કરી શકતો નથી. માટે તું મોટું સૈન્ય લઈને સ્વર્ગ પર ચડાઈ કર. આ માટે વિલંબ કરીશ નહીં, કારણ કે તારા શત્રુઓ હજી યુદ્ધ માટેની તૈયારી જ કરી રહ્યા છે. એ પૂર્ણ તૈયારી કરીને તારા પણ આક્રમણ કરે તે પહેલાં તું ત્યાં જઈને તેમની સેનાને તોડી પાડ. મેં સાંભળ્યું છે કે તેઓ પૃથ્વી પરનું તારું રાજ્ય ઉચ્છેદવાનો નિશ્ચય કરી ચૂક્યા છે. માટે તારે તે તજવીજ કરવી હોય તો તું જલ્દી કરી લેજે. બલિરાજા નારદના વચનો સાંભળી ઉશ્કેરાયા વગર બે હાથ જોડી શાંતિથી બોલ્યા, હે મહારાજ, યુદ્ધ કરતા જે ગુણોથી જ જે સ્વર્ગ અને પૃથ્વી રાજ્ય કરી શકે તેવા ગુણોવાળા રાજાના લક્ષણો જ મને કૃપા કરીને કહો, તેમાં જ મારું કલ્યાણ છે. જવાબમાં નારદજીએ એવા રાજાના ગુણો પણ વર્ણવી બતાવ્યા. તેવા ગુણોનું વર્ણન કરતાં નારદજી પણ સદબુદ્ધિ પ્રગટ થઈ. તેમણે રાજાને વૈરાગી બ્રાહ્મણોની પૂજા અને યજ્ઞ કરવાનો ઉપદેશ આપ્યો. પછી નારદજી બોલ્યા, હવે તું રેતાચળ પર્વતની એટલે કે ગિરનાર યાત્રા કરવા જાઉં છું, જ્યાં સાક્ષાત રાધા દામોદરજી બિરાજે છે અને ત્યાં જ સુવર્ણ રેખા છે. ત્યાં બલિરાજાએ નારદજીને પ્રશ્ન કર્યો, હે નારદજી, આવા ઉત્તમ પર્વતોમાં વસ્ત્રાપત ક્ષેત્રમાં શા માટે ઉત્તમ અને શિવા વૃક્ષ કેમ ઉત્પન્ન થયું તે મને કહો. હે રાજન, પૂર્વ આદિયુગમાં તમામ પર્વતો પાંખોવાળા હતા. તેઓ ઉડીને ગમે ત્યાં પડતા. તેમાં મેરુ, મંદરાચલ, કૈલાસ આ 3 પર્વતો બ્રહ્માના વચનથી સ્થિર થયા. પછી થોડી વારે નારદે રાજાને પુનઃ કહ્યું, હે રાજન, આ સમયથી જ કુમુદ પર્વત પણ આ ક્ષેત્રમાં ભવનાથની પાસે રહીને નિવાસ કરીને રહ્યો છે. આ પ્રમાણે ભગવાન શિવે સતી પાસે બલિરાજાનું વ્યાખ્યાન કર્યું. આ વાત વ્યાસજીએ પોતાના શિષ્ય વંશપાયનને સોમયજ્ઞ વખતે કરી હતી. એ પછી ભગવાન શંકરે પાર્વતીજીને 14 મનુઓના રૈવત નામે જે પ્રખ્યાત છે તેની ઉત્પત્તિ વિશે કથા કહેવાનું શરૂ કર્યું. હે પાર્વતી, પૂર્વે ઋત્વાન નામના મહાભાગ્યશાળી ઋષિ હતા. એમને ત્યાં રેવતી નક્ષત્રમાં પુત્રનો જન્મ થયો હતો. તેના જાત કર્મ વગેરે વિધિ કર્યા હતા, છતાં પુત્ર ખૂબ જ ખરાબ આચરણવાળો થયો. આથી મહાત્મા પોતાના પુત્રના દુષ્ટ ચરિત્રને લઈને ખૂબ જ અકળાયા. આનો ઉપાય શોધવા અર્થાત આ માટેની કોઈ યોગ્ય સલાહ કે માર્ગદર્શન મેળવવા વૃદ્ધ એવા ગર્ગ ઋષિ પાસે જઈને ઋત્વામન મુનિને નિવેદન કર્યું, હે મહારાજ, મારો પુત્ર તેના પોતાના પાપથી કે મારા પાપથી અગર તેની માતાના પાપથી ખરાબ આચરણવાળો થયો છે, તેનું કારણ કૃપા કરીને મને કહો. હે મુનિ, આ તમારો પુત્ર રેવતી નક્ષત્રમાં છેવટના ભાગમાં જન્મ્યો છે. આવા યોગથી તે દુષ્કર્મવાળો કરવાવાળો થયો છે. તેમાં તમારો કે તમારા પત્નીનો કોઈ અપરાધ નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે બાળકે રેવતી અને અશ્વિનીના મધ્ય ભાગમાં તથા આશ્લેષા અને મધાના જ્યેષ્ઠાના અને મૂળ નક્ષત્રમાં જન્મ લીધો હોય
તે સારી પ્રકૃતિનો થતો નથી, કારણ કે ઉપર કહ્યા તે બંને નક્ષત્રના મધ્ય ભાગે ગેંડા યોગ હોય છે. આ યોગમાં પુત્ર પુત્રી કે અશ્વનો જન્મ થાય તે ઘણા દિવસ સુધી ઘરમાં રહેતો નથી. કદાચ રહે તો તે બધાને દુઃખ આપનારો થાય છે. મહાત્મા પાસેથી આવા વચનો સાંભળી ઋષિ રેવતી નક્ષત્ર પર કોદરે ભરાઈને તેને સંબોધીને કહેવા લાગ્યા, હે રેવતી, તે કેમ જાણ્યું નહીં કે આ બ્રાહ્મણ પુત્રનો જન્મ હું મારા ખરાબ યોગમાં કરું છું અને તે બ્રાહ્મણ મને શાપ આપશે. આમ કહીને તેને રેવતીને શાપ આપ્યો, હે દુષ્ટ રેવતી, તું આકાશમાંથી પૃથ્વી પર પડી જા. આ પ્રમાણે જ્યારે શાપ મળ્યો કે તરત જ રેવતી નક્ષત્ર બધા જુએ તે પ્રમાણે ઈશ્વરેચ્છાથી કુમુદ પર્વત પર પડ્યું અને પર્વત તેના પડવાથી તેજસ્વી થઈ ગયો અને આખો સૌરાષ્ટ્ર પ્રદેશ બળવા લાગ્યો. પરંતુ ગિરનાર અને કુમુદ પર્વતને પ્રથમથી જ દોસ્તી હતી, તેથી કુમુદને બળતો અટકાવવા ગિરનારે ગંગા, જમના તથા સરસ્વતીનું જલ લાવીને કુમુદ પર્વતના બળતા ભાગ પર સિંચન કર્યું. તે દિવસથી ગિરનાર અને કુમુદ પર્વતે પ્રલયકાળ સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા કરી. કુમુદ પર્વતના જેટલા ભાગ પર રેવતી નક્ષત્ર પડ્યું હતું તેટલા ભાગનું નામ રેવતાચલ પર્વત પડ્યું. પર્વત પણ રેવતીના પડવાથી સુવર્ણમણા જેવા રંગવાળો થઈ ગયો. આની વિશિષ્ટતા એ છે કે આ પર્વત ઉપરથી ભસ્મના રૂપવાળો દેખાય છે, પરંતુ મધ્યના સુવર્ણનો રહેલો છે. ઉત્તર તરફ અને કુમુદની દક્ષિણે જે પર્વત રહેલો છે તે રેવતાચળના નામે પ્રસિદ્ધ પામ્યો છે. મધ્ય ભાગમાં જે પર્વત દેખાય છે તેનું નામ ઉજ્જૈન છે. સારસ્વત મુનિ કથા આગળ ચલાવતા રાજા ભોજને કહે છે, હે રાજન, આ રેવતાચલને એક રેવતી નામની કન્યા હતી. આ કન્યા રેવતાચલ પર્વતમાં વિહાર કર્યા કરતી. એક વખત જ્યારે તે વનોમાં વિહાર કરી રહી હતી ત્યારે પ્રમુચ નામના રાજા પણ તે પર્વત પર વિહાર કરી રહ્યા હતા. ફરતા ફરતા તે રાજાએ આ સ્વરૂપવતી કન્યા રેવતીને જોઈ. તેના પર પ્રસન્ન થયેલા રાજાએ તે કન્યાને પોતાના આશ્રમમાં રાખી. જે સ્થાનેથી એ કન્યા મળી હતી તે સ્થાનમાં એક મોટો ધૂનો હતો, જેમાં ગંગા, જમના, સરસ્વતીનું જલ હતું. તે જગ્યાએ પ્રમુચ રાજાએ રેવતી નામની કુંડ બંધાવ્યો. તેનું રેવતી કુંડ નામ પડ્યું. તે કુંડના સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપ બળી જાય છે. તે પછી પ્રમુચ રાજાએ આ રેવતી નામની કન્યા માટે તે કુંડ પાસે આશ્રમ બાંધ્યો અને તેને ઉછેરીને મોટી કરી. જ્યારે રેવતી વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજા અગ્નિ પાસે જઈ હોમ કરીને અગ્નિ નારાયણને પ્રસન્ન કરી પ્રાર્થનાપૂર્વક પૂછવા લાગ્યા, હે અગ્નિદેવ, આ કન્યાનું પાણી ગ્રહણ કોણ કરશે? કારણ કે આ કન્યાનો કોઈ સંબંધી મારી જાણમાં નથી, માટે આપ મને બધું બતાવો. પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અગ્નિદેવ પ્રગટ થયા અને રાજાને કહ્યું, હે રાજઋષિ, આ કન્યા યમુનામાંથી ઉત્પન્ન થવાવાળા એક મહાપરાક્રમી દુર્દમ નામના રાજાને વર્ષે. અગ્નિદેવે રાજાને હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા અને દૃશ્ય થયા. ભગવાન સદાશિવ મા પાર્વતીજીને કથા આગળ કહી રહ્યા છે કે તે મુજબ અગ્નિનારાયણની પ્રેરણાથી દુર્દમ નામનો રાજા મૃગ્યા રમવાની ઈચ્છાથી તે પર્વતમાં રાજર્ષિના આશ્રમમાં આવ્યો. પરંતુ આશ્રમ પાસે આવીને જોતા તેણે મહર્ષિ પ્રમુચને ક્યાંય જોયા નહીં, પરંતુ પુષ્પોવાળા વૃક્ષોમાં થતો ખડખડાટ અવાજ તેના કાને પડ્યો. રાજા દુર્દમની દ્રષ્ટિ તે તરફ ગઈ અને ઋષિના દર્શન કરવાના ખ્વાબ સાથે ઊભેલા રાજાએ રાજર્ષિને બદલે એક ઘણી જ સ્વરૂપવતી, રૂપ યૌવન સંપન્ન, સમપ્રમાણ દેહાવળી, લાલિત્યવાળી કન્યાને જોઈ. હરણી જેવા નેત્રવાળી કન્યા પર મોહ પામેલા દુર્દમે તે યૌવન પર દ્રષ્ટિ સ્થિર કરીને કહ્યું, હે પ્રિયે, હે સુંદર નેત્રવાળી, તમારા પિતા ક્યાં ગયા છે તે મને કહો. પ્રત્યુત્તરમાં શરમથી લાલ મુખવાળી થઈ ગયેલ કન્યાએ જમીન પર નજર ખોડીને
શરમાતા શરમાતા ધીમા અને મૃદુ સ્વરે કહ્યું, હે રાજન, મારા પિતા અંદર અગ્નિશાળામાં અત્યારે બિરાજી રહ્યા છે અને આપે જે કહ્યું તે પણ તેઓ શ્રીને સાંભળી લીધું છે. અગ્નિશાળામાં બેઠેલા મહર્ષિ રાજાના શબ્દો સાંભળીને વિચાર કરવા લાગ્યા. આવા પ્રિય લાગે તેવા શબ્દો મારા આશ્રમમાં આવીને કોણ બોલે છે? રાજર્ષિ બહાર આવ્યા તો તેમણે દુર્દમ રાજાને ઊભેલા જોયા. તેમણે જોઈને ઋષિ ઘણા પ્રસન્ન થયા. તરત જ પોતાના શિષ્ય ગૌતમને બોલાવીને અર્ધ્યપાદની ગોઠવણ કરી. તે પછી રાજર્ષિ પ્રચુર રાજાને કહેવા લાગ્યા, હે રાજન, આપ ઘણા દિવસે અહીં પધાર્યા છો અને તમારી આ પુત્રી પણ વરવાને યોગ્ય થઈ ગઈ છે. તમે આજથી મારા જમાઈ થયા છો. રાજાએ આવું આશ્ચર્યજનક વાક્ય અચાનક સાંભળ્યું, તેથી તેઓ વિચારમાં પડી ગયા. ઋષિએ મને જમાઈ શા માટે કહ્યું? તેમના મનમાં જમાઈ જમાઈ શબ્દો અથડાવા લાગ્યા. ઋષિના આ શબ્દો પર તેઓ વારંવાર વિચારી રહ્યા, પરંતુ કશું સમજવામાં આવ્યું નહીં. વધુ આશ્ચર્ય તો તેમને ત્યારે થયું કે જ્યારે સ્વયં ઋષિએ અર્ધપાદથી તેમનું પૂજન કર્યું. રાજાને કશું જ સમજાતું ન હતું. માત્ર મૌન ધારણ કરીને તેમણે આ બધું જોયા કર્યું. આ પ્રમાણે અર્ધપાદ ગ્રહણ વિધિ વગેરે કર્યા પછી તે ઋષિ મહાત્માએ રાજાને કહેવા લાગ્યા. રાજર્ષિ પ્રમુચે હસીને પ્રસન્ન વદને કહ્યું, હે રાજન, તમારા ધન ભંડાર, લશ્કર, ચાકર વર્ગ સૌ કુશળ છે ને? પછી રાજા તરફ પ્રેમપૂર્વક દ્રષ્ટિ કરીને રાજર્ષિ પ્રચુર રેવતી તરફ દ્રષ્ટિ કરીને હસીને પુનઃ બોલ્યા, અહીં આ જે તમારી સ્ત્રી છે તે સિવાય જે બીજી સ્ત્રીઓ તમારે મહેલે છે તે સૌ સ્ત્રીઓ કુશળ તો છે ને? પુનઃ રાજા દુર્દમે આશ્ચર્યનો વધુ એક ઝટકો લાગ્યો. છતાં ધીરજપૂર્વક અને નમ્રતાથી તેઓ બોલ્યા, હે મુનિ, આપની કૃપાથી મારા ઘેર તમામ કુશળ છે. પછી થોડું અચકાઈને રાજા દુર્દમે કહ્યું, પરંતુ આપની વાણીથી મને થોડું આશ્ચર્ય થાય છે. અહીં મારી કોઈ સ્ત્રી જ ક્યાં છે? આપ થોડી સ્પષ્ટતા કરો. પ્રત્યુત્તર આપતા રાજર્ષિ હસી પડ્યા અને બોલ્યા, હે રાજન, આખા ત્રિલોકમાં સુંદરમાં સુંદર આ રેવતી નામની યુવાન સ્ત્રી છે તે તમારી છે અને તે તમે જાણતા નથી. મને આશ્ચર્ય થાય છે કે થોડી જ વારમાં તમે કેમ ભૂલી ગયા? સાંભળીને રાજા દુર્દમ આશ્ચર્ય પામી ગયા. ક્ષોભ સાથે વિનમ્ર બનીને બોલ્યા, હે મહાત્મન, આપ કહો છો તેમાં શું તથ્ય છે તે હું સમજી શકતો નથી, તો માફ કરશો. ક્ષમા માંગીને હું આપને જણાવું છું કે મારે ઘરે કાવેરીની પુત્રી સુભદ્રા તથા સુજાતા અને નંદિની વગેરે મારી સ્ત્રીઓને હું જાણું છું, કિંતુ આપના કહેવા મુજબ આ રેવતી મારી સ્ત્રી ક્યાંથી થઈ તે હું પ્રયત્ન કરવા છતાં સમજી શકતો નથી. રાજર્ષિ પ્રમુચ થોડું હસીને છતાં ગંભીર ભાવ ધારણ કરીને બોલ્યા, તમે અહીંયા આવીને મારી પુત્રી રેવતીને હે પ્રિય એવું સંબોધન કરીને બોલાવી હતી, માટે હવે તે તમારી પ્રિયા થશે અને તમે બોલેલા શબ્દો એ પ્રમાણે સત્ય થશે, કારણ કે તે પોતાની પત્નીને જ આવો શબ્દ પ્રયોગ કરીને સંબોધી શકાય છે, અન્ય સ્ત્રીને નહીં. સાંભળીને રાજા દુર્દમ શોભીલા પડી ગયા. શરમ અને સંકોચ સાથે હાથ જોડીને તેઓ નમ્રતાથી બોલ્યા, હે રાજર્ષિ, મેં કોઈ પણ જાતની વિષય વિકારથી પ્રિય શબ્દ કહ્યો ન હતો અને કદાચ ભૂલથી ઉપર પ્રમાણે મારાથી એ શબ્દ પ્રયોગ થઈ ગયો હોય, અર્થાત મારાથી તેમ કહેવાયું હોય તો આપ મને ક્ષમા આપશો. રાજર્ષિ પ્રચુર બોલ્યા, તમે જે વચન બોલ્યા તે બાબતમાં તમારો ખરેખર કોઈ દોષ નથી. મેં જ્યારે અગ્નિનારાયણ પાસે આ કન્યાના પતિ માટે યાચના કરી ત્યારે તેને જવાબ આપ્યો કે આ દેશનો રાજા તમારો જમાઈ થશે. રાજા દુર્દમ રાજર્ષિના આ વચનો સાંભળી રેવતીને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર થયા. રાજર્ષિએ પણ પોતાની કન્યા રેવતીનું વિધિપૂર્વક કન્યાદાન આપવાની તૈયારી કરી. પરંતુ આ પ્રમાણે પોતાના પિતાને લગ્નની તૈયારી કરતા જોઈને રેવતી કહેવા લાગી, હે પિતાજી, તમે જો મારા લગ્ન કરવા ઈચ્છતા હોવ તો મારે પણ જરા નિવેદન કરવાનું છે. હા બેટા, કહો, તારે શું કહેવું છે? રાજર્ષિએ પ્રેમથી પૂછ્યું. જો તમારી મારી ખુશીથી મારા લગ્ન કરવા હોવ
તો મારા લગ્ન જે દિવસે રેવતી નક્ષત્ર આકાશમાં આવે તે જ દિવસે કરવા. રેવતી તરફ પ્રેમાળ દ્રષ્ટિ કરી પ્રચુર ઋષિ બોલ્યા, પરંતુ હે પુત્રી, લગ્નકારીમાં રેવતી નક્ષત્ર સારું નથી. ઉપરાંત જે બીજા નક્ષત્રો છે તે પણ સાવ સાધારણ છે. માટે બીજું કોઈ સારામાં સારું નક્ષત્ર જોઈને લગ્ન કરીશું. પરંતુ પિતાજી, આપ રેવતી નક્ષત્રને સારું ગણતા નથી. રેવતી થોડા લાડ સાથે આગળ બોલી, પરંતુ રેવતી નક્ષત્ર વિના લગ્ન કરવા હું રાજી નથી. પછી દ્રઢ સ્વરમાં રેવતી પુનઃ બોલી, રેવતી નક્ષત્રમાં લગ્ન ઉત્તમ છે, તો મારા જેવી કન્યા માટે તે નક્ષત્ર શા માટે યોગ્ય ન ગણાય તે જ મને સમજાતું નથી. બેટા, હું વિચારીને નિર્ણય કરું છું. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આમ કરવું પડે તેમ છે. આ પૃથ્વી પર એક ઋત્વાન નામના સિદ્ધ મહાત્મા છે. તેમણે પોતાની યોગ શક્તિથી રેવતી નક્ષત્રને પૃથ્વી પર પાડેલું છે. ઉપરાંત તે નક્ષત્ર હાલ ચંદ્રના યોગમાં આવે તેમ નથી, અને એટલા માટે જ મેં તરતમાં જ આ દુર્દમ રાજાની સાથે તારા લગ્ન કરવાની પ્રતિજ્ઞા કરી છે. તું આ માટે કોઈ પણ જાતનો વિરોધ ન કર. રેવતીએ પ્રત્યુત્તરમાં નિવેદન કરતાં કહ્યું, જ્યારે ઋત્વાન મુનિએ તપના પ્રભાવથી રેવતી નક્ષત્રને પૃથ્વી પર પાડેલું છે, તો શું આપ તેવા પ્રભાવથી તપસ્વી નથી? તે બ્રહ્મ સત્યને જાણતા હતા, અને આપ શું નથી જાણતા? પછી રીસ સાથે રોહિણી બોલી, શું પિતાજી, હું શૂદ્ર જેવા બ્રાહ્મણની પુત્રી છું. પુત્રીના આકરા વેણ સાંભળીને રાજર્ષિ પ્રચુર નમ્ર સ્વરમાં તરત જ બોલી ઉઠ્યા, હે પુત્રી, તું શૂદ્ર જેવા બ્રાહ્મણની પુત્રી નથી. મારું તપ પણ ઘણું અધિક છે, પરંતુ મારે કન્યાદાન આપવાનું છે. તું ખોટી ચિંતા ના કર. ભલે પિતાજી, આપ મારા લગ્ન કરો, પરંતુ હે પિતાજી, આપ અધિક તપવાળા છો, તો પહેલાં આપ આકાશમાં રેવતી નક્ષત્રને પુનઃ સ્થાપિત કરીને મારા લગ્ન ખુશીથી કરો. ઋષિ પ્રમુચે કહ્યું, હે પુત્રી, તારું કલ્યાણ થાવ. તારી ઈચ્છા મુજબ અને કહેવા મુજબ તે પ્રમાણે રેવતી નક્ષત્રને હું ચંદ્રના યોગમાં સ્થાપિત કરું છું. તરત જ ઋષિએ પોતાના તપના પ્રભાવથી રેવતી નક્ષત્રને ચંદ્રના યોગમાં સ્થાપિત કર્યું. તે પછી તરત જ શાસ્ત્રવિધિ પ્રમાણે તે રાજા સાથે પોતાની કન્યા રેવતીના લગ્ન ઘણા ધામધૂમથી કર્યા. કન્યા ગ્રહણ કરીને રાજાએ ઋષિને પ્રણામ કર્યા. રાજાને આશીર્વાદ આપી પ્રસન્ન થઈ વરદાન આપવાની ઈચ્છા કરતા ઋષિએ કહ્યું, હે રાજન, તમારી જે ઈચ્છા હોય તે તમે મારી પાસે વરદાન સ્વરૂપે માંગો. જરા પણ સંકોચ રાખશો નહીં. અગર જે વરદાન મળે તમે મેળવી શકો, અર્થાત માગી ન શકો તેવું હશે, તો પણ હું મારા તપના પ્રભાવથી આપવા સમર્થ છું. પ્રત્યુત્તરમાં રાજા દુર્દમ બે હાથ જોડી નમ્રતાથી બોલ્યા, હે મહાત્મન, હું સ્વયં ભૂ મનુના વંશમાં ઉત્પન્ન થયો છું. માટે હું માગું છું કે જે મન્વંતરનો અધિપતિ થાય તેવો સમર્થ પુત્ર મને આપો. હાથ ઊંચો કરી વરદાન આપવાની મુદ્રામાં મુનિ પ્રચુર હસીને બોલ્યા, હે રાજન, મારી પુત્રી રેવતી આ કુંડમાં પ્રથમ સ્નાન, અર્થાત રેવતી કુંડમાં પ્રથમ સ્નાન કરશે, તો તે તીર્થના પ્રભાવથી પરાક્રમી મન્વંતર અધિપતિ બની શકે તેવો પરાક્રમી અને સમર્થ પુત્ર તારા વડે ઉત્પન્ન કરશે. રાજર્ષિના વરદાનથી રેવતીએ જે પુત્ર થયો તેનું નામ રેવત પાડ્યું, અને તે મન્વંતરનો અધિપતિ થયો. પ્રમુચ ઋષિએ પોતાની પુત્રી રેવતીનું નામ પ્રસિદ્ધ કરવા માટે એવું વરદાન આપ્યું હતું કે જે સ્ત્રી આ રેવતી કુંડમાં સ્નાન કરશે તે દુઃખ અને દરિદ્રતાથી મુક્ત થશે. દીર્ઘ આયુષ્યવાળો તેને સ્વરૂપવાન પુત્ર થશે. કારતક માસમાં આ તીર્થ વિશેષ ફળદાયક થશે. નારદજી કહે છે, હે બલિરાજા, તમારી પાસે આ બે પર્વત વસ્ત્રાપત ક્ષેત્રમાં કેમ આવ્યા તે ઇતિહાસ મેં તમને કહ્યો. આ રેવતાચલ પર્વત આ ક્ષેત્રમાં લાંબો થઈને પડ્યો છે. આ પ્રમાણે કુમુદ અને ઉજ્જાયંત પર્વતે શંકર અને વિષ્ણુ પાસે જે વરદાન માગ્યું હતું તેનું સ્મરણ કરીને બંને દેવોનું ધ્યાન કર્યું કે તરત જ
વચનથી બંધાયેલ તે દેવો આ ક્ષેત્રમાં આવી વાસ કરવા લાગ્યા. જ્યારે રેવતી નક્ષત્ર આકાશમાંથી નીચે પડ્યું હતું તે પછી રેવતી ભવનાથ તથા દામોદરજીની તપસ્યા કરવા લાગી હતી. તેના પર પ્રસન્ન થઈને દેવોએ તેનો ચંદ્રમા સાથે યોગ થવાનું વરદાન આપ્યું હતું અને બીજું પણ વરદાન માગવાનું રેવતીને કહ્યું હતું. ત્યારે રેવતીએ કહ્યું, હે હરિહર દેવો, મેં આ સ્થળમાં તપ કર્યું છે, તો આ સ્થળે તમારે બંને દેવોએ વાસ કરવો અને એ જ આ કુંડમાં મેં સ્નાન કર્યું છે તે કુંડમાં જે સ્ત્રી અથવા પુરુષ સ્નાન કરે તેનો વૈકુંઠમાં વાસ થાય એવું વચન મને આપો. આ પ્રમાણે રેવતીના વચન સાંભળીને બંને દેવોએ તથાસ્તુ કહીને ત્યાં વાસ કરવા લાગ્યા. રેવતાચલમાં રાધા દામોદર રૂપે ભગવાન વિષ્ણુ વિરાજ્યા અને ભવનાથ રૂપે મહાદેવજી બિરાજ્યા. ઉપરાંત ગંગા વગેરે તીર્થો પણ ભગવાનની સાથે દામોદરજીમાં આવીને રહ્યા. જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન થયું ત્યારે દેવતાઓએ શ્રમથી પસીનો થયેલો તેમાંથી આ આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું. આ વૃક્ષમાં લક્ષ્મીજી પોતાનું પિતૃગૃહ માનીને વાસ કરે છે. આ આંબળાના વૃક્ષો પણ ભગવાન લક્ષ્મી સાથે આ પર્વતમાં વાસ કરે છે. તે શિવા વૃક્ષો કહેવાય છે. વૃદ્ધ વિશ્વંભર દ્વારા કહેવાતી કથા સ્વરૂપાનંદની ગુફામાં હું સાંભળી રહ્યો હતો. આટલી કથા કહી વિશ્વંભર મૌન સેવી જલપાન કરવા લાગ્યો. આટલી કથા કહી વિશ્વંભર થોડી વાર ધ્યાનસ્થ થયો. ગુફાના અંધકારમાં ડોક્યું કરી રહ્યો હતો. તેના પરથી લાગતું હતું કે આકાશમાં પધારી સંધ્યારાણી પુનઃ વિદાય લઈ રહ્યા છે. રસોઈ બનાવી રહેલા દયાબાપુ તરફ મેં દ્રષ્ટિ કરી તો તેઓ અમારી સામે જોઈ મરમાળું હસી રહ્યા હતા. હું તેમના હસવાનો અર્થ સમજી ન શક્યો. ત્યાં જ તેઓ બોલ્યા, આજે ભોજનમાં માત્ર કાચા પપૈયાનું બાફેલું શાક અને થોડા ફળો છે, ચાલશે ને? કહીને તેઓ પુનઃ હસી પડ્યા. પ્રત્યુત્તર આપતા મેં પણ હસીને કહ્યું, ચાલશે જ, કેમ નહીં, ટેવાઈ ગયો છું. ત્યાં જ મારા ખભા પર હાથ મૂકીને વિશ્વંભર પુનઃ બોલ્યા, શાબાશ, તે હવે ચાલશે, ગમશે અને ફાવશેનું સૂત્ર જીવનમાં અપનાવી લીધું છે. સાધક માટે સ્થિત પ્રજ્ઞ બનવા માટેના આ 3 સોપાનો છે. ભોજન પૂર્ણ થયું. વિશ્વંભર પણ ફરીથી ધ્યાનસ્થ થયા. ગુફામાં ડોક્યું કરી પ્રવેશવાના અંધકારમાં પ્રયત્ને ધૂણાના અગ્નિનો પ્રકાશ અંશતઃ સફળતા આપતો હતો. ગુફાની બહારની ક્વચિત શિયાળની લાળી, સાબરના હુંકાર અને ક્યારેક ચીબડીની ચીચિયારીઓ સંભળાઈ રહી હતી. આગળ વધી રહેલી રાત્રિના શાંત વાતાવરણમાં તમરાનું એકધારું ત્રમત્રમ સંગીત કર્ણપ્રિય લાગી રહ્યું હતું. ધૂણાના અગ્નિના ઝાંખા પ્રકાશમાં હું ગુફાની છત તરફ તાકતો ધીમે ધીમે નિંદ્રાના મહાસાગરમાં ગરકાવ થઈ ગયો. બસ પછી બધું જ શૂન્ય થઈ ગયું. હું ઘાટ નિંદ્રાના સાગરમાં ગરક થઈ અને સૂઈ ગયો. આજનો આ અધ્યાય અહીં જ સંપૂર્ણ કરીએ છીએ. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર. સુખરાત કરીએ.